આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં જુગારની રેડ બાદ પોલીસની કાર્યવાહી હવે વિવાદમાં આવી છે। પકડાયેલા એક આરોપીએ જપ્ત કરાયેલી રોકડ રકમમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપતા મામલો ચર્ચામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ 20 અને 21 જુલાઈની મધરાતે દેતડ ગામમાં ગંજીપત્તાના પાનાથી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમે ભરતભાઈ રવજીભાઈ વાઘેલાના મકાન પર દરોડો પાડ્યો હતો। કાર્યવાહીમાં બગોયા ગામના વનરાજભાઈ ધાધલ સહિત કુલ 6 વ્યક્તિઓને ઝડપી જુગારનો ગુનો નોંધવામાં આવ્યો હતો। જો કે આરોપી વનરાજભાઈ ધાધલે પોલીસ ઇન્સ્પેક્ટરને આપેલી લેખિત અરજીમાં આક્ષેપ કર્યો છે કે દરોડા દરમિયાન પોલીસે અંદાજે 90,000 રૂપિયા જપ્ત કર્યા હતા, પરંતુ કેસમાં માત્ર 11,000 રૂપિયા જ દર્શાવ્યા છે। અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમના ખિસ્સામાંથી 65,000 રૂપિયા તેમજ અન્ય આરોપીઓ પાસેથી 5,000 રૂપિયા લેવામાં આવ્યા હતા, પરંતુ તે રકમ કેસના પંચનામામાં દર્શાવવામાં આવી નથી। હાલ આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આક્ષેપોની સત્યતા અંગે સંબંધિત પોલીસ તંત્ર દ્વારા તપાસ બાદ જ હકીકત સામે આવશે। હાલમાં આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી। રિપોર્ટર ક્રેડિટ સરફરાઝ ખોખર, અમરેલી। વનરાજભાઈ જતુભાઈ ધાધલ, ગામ બગોયા। અમે 20/7/2026 ના રોજ રાત્રિ દરમિયાન દેતડ ગામે ભરતભાઈ રવજીભાઈ વાઘેલાના ઘરે પત્તાની રીમી રમતા હતા અને રાત્રિ દરમિયાન સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના જમાદાર આવ્યા અને રેડ કરી અમારા ટોટલ 90,000 રૂપિયા હતા એ બધા લઈ ગયા છે અને અમારા પૈસા ગયા છે। અને બીજા નંબરમાં કે 11,000નો કેસ લખાવેલો છે, અમે પરત માગેલા, એ પરત અમે પૈસા મળ્યા નથી। મને મારા 65,000 રૂપિયા છે અને બીજા નંબરમાં મેં અરજી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપી છે, મારો કઈ ન્યાય આવ્યો નથી।